નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજ રોજ ધોરણ 11 કોમર્સમાં એકાઉન્ટ વિષયમાં આપણે આગળ વાત કરવા જઈ રહ્યા છીએ. તો આપણું એક્ચ્યુઅલમાં ચાલતું હતું ચોથું ચેપ્ટર આમનોંધ, બરાબર છે. પણ આમનોંધમાં સાદી આમનોંધના તમામ વ્યવહાર આપણે પૂર્ણ થયા. ત્યાર પછી હવે જીએસટીના 2 થી 3 દાખલા આપણી ટેક્સ્ટબુકમાં આપવામાં આવ્યા છે આમનોંધના. તો એ પહેલા આપણે જીએસટી શું છે, જીએસટી અંગેની સમજ મેળવવી પડશે, જે તમારી ટેક્સ્ટબુકમાં ચેપ્ટર નંબર 3 તરીકે મૂક્યું છે. વસ્તુ અને સેવા કર કેમ મૂકવામાં આવ્યું છે કે સરકારને વિદ્યાર્થીઓને જીએસટી અંગેની સમજ કેળવાય તે હેતુથી સરકારશ્રી દ્વારા જીએસટી ચેપ્ટર તમારી ટેક્સ્ટબુકમાં આપવામાં આવ્યું છે. અને જે અંગેની સંપૂર્ણ સમજ કેળવાય એટલા માટે દરેક ચેપ્ટરમાં થોડાક દાખલા કે જે ચેપ્ટરમાં જરૂરી છે એવા ચેપ્ટરમાં જીએસટીના થોડા ઘણા દાખલા મૂકવામાં પણ આવ્યા છે. ઓકે, તો પહેલી વાત કરું કે જીએસટી કેમ, શા માટે જીએસટીની ભારતમાં જરૂરિયાત ઊભી થઈ અને શા માટે જીએસટી લાવવામાં આવ્યો. તો વિદ્યાર્થી મિત્રો, જીએસટીના આવતા પહેલા ઘણા બધા વેરાઓ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર અલગ અલગ રીતે વસૂલ કરતી હતી. ચાહે મૂલ્ય વૃદ્ધિ વેરો હોય, સેલ્સ ટેક્સ હોય, વેટ હોય, બરાબર છે, વેચાણ વેરો હોય, આબકારી જકાત હોય, કસ્ટમ ડ્યુટી હોય, એ રીતે અલગ અલગ પ્રકારના ઘણા બધા વેરાઓ કેન્દ્ર અને રાજ્ય સરકાર વસૂલતી હતી. પરંતુ એ બધા કરમાં ઘણા બધા પ્રશ્નો ઊભા થતા હતા, ઘણા બધા ગૂંચવણા પણ ઊભા થતા હતા. એને દૂર કરવા માટે વસ્તુ અને સેવા કર અસ્તિત્વમાં આવ્યો. તો જીએસટી નું ગુજરાતીમાં શું કહેવાય? વસેક. જીએસટી ને ગુજરાતીમાં શોર્ટ ફોર્મમાં શું કહેશું? વસેક. એનું પૂરું નામ વસ્તુઓ અને સેવા કર. શું પૂરું નામ? વસ્તુઓ અને સેવા કર, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ જીએસટી. ઓકે, તો જીએસટી નું પૂરું નામ શું? ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ. GOODS AND ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, બરાબર છે. તો ગુજરાતીમાં શું કીધું આપણે એને? વસ્તુ અને સેવા કર. એટલે જ્યારે પણ વસેક શબ્દનો મારા દ્વારા પ્રયોગ થશે તમારે શું સમજવાનું? વસ્તુ અને સેવા કર, અથવા જીએસટી પર જાય તો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. એક્ઝામમાં પૂછાઈ શકે છે. ત્યાર પછી થોડાક આગળ વધીએ તો વસેક એટલે કે વસ્તુ અને સેવા કર. જીએસટી નો ભારત દેશમાં તારીખ 1/7/2017 થી અમલ કરવામાં આવ્યો. ક્યારથી? 1 જુલાઈ 2017 થી આ કાયદો ભારત દેશમાં અસ્તિત્વમાં આવ્યો, બરાબર છે. તો ભારત દેશમાં કેમ અસ્તિત્વમાં આવ્યો? મેં તમને સૌથી પહેલા એનું રીઝન કીધું કે ઘણા બધા વેરા ચાલતા હતા. કયા સૂત્ર હેઠળ આવ્યો? એક દેશ એક કર. કયું? એક દેશ એક કરના સૂત્ર સાથે જીએસટી અમલમાં આવ્યો. તમે ગુજરાતમાં જશો, દિલ્હીમાં જશો, મહારાષ્ટ્રમાં જશો, બેંગ્લોરમાં જશો, કોઈ બી જગ્યાએ તમે જશો, તમને જીએસટી નો દર આખા ભારતમાં એક સરખો જોવા મળશે. એટલા માટે જેટલા વેરા અલગ અલગ રાજ્ય સરકારોના, અલગ અલગ કેન્દ્ર સરકારોના જે વસૂલતા હતા એને દૂર કરીને જીએસટી લાયા. જીએસટી લાવવાનો મુખ્ય હેતુ શું? એક દેશ એક કર. બધા જ વેરા નાબૂદ. જીએસટી નો જે દર નક્કી કર્યો છે તે મુજબ જ ટેક્સ વસૂલવામાં આવશે. ઓકે, તો એક દેશ એક કરના સૂત્ર સાથે જીએસટી તારીખ 1/7/2017 થી ભારત દેશમાં અસ્તિત્વમાં આવ્યું. ઓકે, તો ત્યાર પછી વાત કરીએ કે સરળતા અને અમલીકરણ માટે 5 વસેક વેરા કાયદાઓ આવ્યા. એટલે કે ભાઈ જીએસટી ની સરળતા રહે, જીએસટી નું કમ્પ્લીટ અમલ થાય એટલા માટે 5 વસેક વેરા સરકાર દ્વારા બનાવવામાં આવેલા છે. જેમાંથી 4 તો નોર્મલ તમને ખબર જ હશે, 5મો એકલો તમારા માટે કદાચ નવો હોય. તો એમાંથી પહેલો છે ધ CGST એક્ટ. ધ CGST એક્ટ. સી મીન્સ સેન્ટ્રલ. ધ સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ, કે
કેન્દ્રીય વસ્તુ અને સેવા કર કાયદો. ત્યાર પછી બીજો કાયદો લાયા ધ એસજીએસટી. એસજીએસટી મીન્સ સ્ટેટ એટલે કે રાજ્ય, બરાબર છે, એટલે કે રાજ્ય વસ્તુ અને સેવા કર કાયદો. યુટીજીએસટી એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશને લગતો કાયદો કાઢ્યો. ત્યાર પછી આઈજીએસટી એટલે કે સંકલિત વસ્તુ અને સેવા કર કાયદો, કે જ્યારે તમે અન્ય તમારા રાજ્ય સિવાય અન્ય વિસ્તારો સાથે જ્યારે તમે આપ-લે કરશો તેની વાત છે. અને પછી છે ધ જીએસટી કમ્પોઝિશન એક્ટ, વસ્તુ અને સેવાઓ રાજ્ય વળતર કાયદો, જેની આપણે અહીંયા ચર્ચા કરવાના જ છીએ, બરાબર છે. તો આ 5 કાયદા વસેકના ભારતમાં આવ્યા. ધ એસજીએસટી એક્ટ, ધ સીજીએસટી એક્ટ, ધ આઈજીએસટી એક્ટ, ધ યુટીજીએસટી એક્ટ અને ધ જીએસટી કમ્પેન્સેશન એક્ટ. ઓકે, તો અહીંયા 5 કાયદા અમલમાં આવ્યા. ત્યાર પછી આપણે વાત કરીએ વસેકના લક્ષણો વિશે, કે વસ્તુ અને સેવા કર એટલે કે જીએસટી ના વિશિષ્ટ કયા લક્ષણો છે, બરાબર છે. જીએસટી આવ્યો છે એના વિશિષ્ટ લક્ષણો કયા છે. પહેલું જ છે એક જ કર, કે ભારત દેશમાં વિવિધ પ્રકારના કર લેવાતા હતા, એને નાબૂદ કરી અને એક જ કર હેઠળ આવરી લેવા માટે જીએસટી આવેલો છે. પછી જે પૂર્તિ પર કરની વસૂલાત, કે તમે માલની ખરીદી કરો, વેચાણ કરો, બરાબર છે, પણ એની પૂર્તિ એટલે કે એને કહેવાય છે સપ્લાય. પૂર્તિની ઇંગ્લિશમાં શું કહેવાય છે? સપ્લાય. એટલે કે જે તમારો સપ્લાય થાય છે એના પર જ કરની વસૂલાત કરવામાં આવે છે. ત્યાર પછી જે વસેક કાઉન્સિલ, તો વસેકના દરો નીમવા, વસેકના એક્ટ બનાવવા, વસેકનું યોગ્ય પાલન કરાવવા માટે વસેક કાઉન્સિલ બનાવી છે. જીએસટી કાઉન્સિલ જેમ કહેવાય છે, જેમાં દરેક રાજ્યનો એક સભ્ય હોય છે. દરેક રાજ્યનો એક સભ્ય હોય છે અને એ આખા કાઉન્સિલના અધ્યક્ષ કોણ હોય છે? કેન્દ્ર સરકાર જે છે આપણી, એના જે નાણામંત્રી છે એ જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ હોય છે. ત્યાર પછી વસેકના દર તો ચોક્કસપણે નક્કી કરી દેવામાં આવેલા છે, કે વસ્તુ અને વસ્તુના પ્રકાર મુજબ નક્કી કરવામાં આવ્યા. જેમાં 2017 ની વાત કરીએ શરૂઆતની, તો શરૂઆતમાં 0 થી 28% સુધીના દર નક્કી કરવામાં આવેલા હતા. કેટલા? 0% થી 28% સુધીના. પછી છે આયાત અને વસેક, બરાબર છે, કે માલની ખરીદી કરો છો તમે, બરાબર છે, એ વખત જે લાગે છે એ તમે શું કહીએ છીએ? આયાત અને વસેક. પછી છે વસેક પરત જમા, એટલે કે માલની ખરીદી વખતે તમે જીએસટી ભરો છો, ત્યાર પછી એ જ માલના વેચાણ સમયે એ તમને જીએસટી બાદ મળી જાય છે, એવી વાત છે અહીંયા. ત્યાર પછી કરની વહેંચણી, તો સરકારે યોગ્ય માળખામાં આ કરની વહેંચણી કરેલી છે, જે આગળ સમજીએ. કર નિર્ધારણ આપણે અહીંયા વાત થઈ ગઈ એ રીતે. ત્યાર પછી પૂર્વ નિર્ધારિત કરનું માળખું એટલે કે ચોક્કસ નક્કી દર હોય છે. 5 વસેક કાયદા જે જોઈ લીધા આપણે, ધ સીજીએસટી, ધ એસજીએસટી, ધ યુટીજીએસટી, ધ આઈજીએસટી, ધ કોમ્બિનેશન એક્ટ, બરાબર છે. અને ત્યાર પછી સમાનતા, કે દરેક વસ્તુમાં સમાનતા જોવા મળે છે. ત્યાર પછી હું વાત કરું જે વસ્તુની આપણે આગળ જરૂર પડવાની છે, તો વસ્તુ કે સેવાની ખરીદી. વસ્તુ કે સેવાની ખરીદી કરો છો ત્યારની વાત કરે છે. જો એ આપણા રાજ્યની અંદર જ થતી હશે, આપણા રાજ્યની અંદર જ થતી હશે ખરીદી, બરાબર છે, તો 2 પ્રકારના જીએસટી પડી જશે. આવક પૂરતી કેન્દ્રીય વસેક અને આવક પૂરતી રાજ્ય વસેક. જો આપણે કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર રહેતા હશું તો રાજ્યની જગ્યાએ કયો લાગશે? કેન્દ્ર શાસિત પ્રદેશ, બરાબર છે. એ જ રીતે વેચાણમાં રાજ્યની અંદર થતું હશે તો જાવક પૂરતી કેન્દ્રીય વસેક કે જાવક પૂરતી રાજ્ય વસેક. ઓકે. ત્યાર પછી એ જ વસ્તુ જો તમે અન્ય રાજ્ય સાથે વેપાર કરો છો, ગુજરાતના છીએ આપણે અને રાજસ્થાન સાથે જો આપણે વ્યવહાર કરતા હોય તો ફક્ત એક જ કયો? આઈજીએસટી. ખરીદી વખતે આવક પૂરતી અને વેચાણ વખતે જાવક પૂરતી. આઈજીએસટી એટલે કે સંકલિત. ઓકે, હું તમને એક ઉદાહરણ આપું આનું.
દાખલા તરીકે આપણે ગુજરાતના વેપારી છીએ, બરાબર? તો અહીંયા એક વ્યવહાર લખો, અમદાવાદના રાજેશ મિલે લુણાવાડાના લખનને ₹1 લાખનો માલ વેચ્યો, જીએસટી દર આપણે ધારીએ છીએ, ચોક્કસ આંકડો નથી લખતો હું, કે આપણને સરળતા રહે સમજવામાં એટલા માટે 20 લખ્યા છે. ઓકે, ફિક્સ આંકડો નથી. જીએસટી દર 20% છે. આ એક સંખ્યા થઈ. હવે જો તમારી ટેક્સ્ટ બુકમાં જો અધર સ્ટેટ સાથેનો વ્યવહાર હશે, એટલે બીજા રાજ્ય સાથેનો વ્યવહાર હશે, તો કૌંસમાં જે તે રાજ્યનું નામ લખેલું હશે ને હશે, બરાબર છે? અહીંયા લુણાવાડા કે અમદાવાદ કીધું, તો શું બીજા કોઈ પણ રાજ્યમાં અમદાવાદ કે લુણાવાડા નામનું બીજું કોઈ શહેર નહીં હોય? હશે ને, બરાબર છે? તો જો બીજા રાજ્ય સાથેનો વ્યવહાર હશે તો આપણી ટેક્સ્ટ બુકમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરેલો હશે કે ભાઈ આ રાજ્ય સાથેનો વ્યવહાર છે, એટલે આપણને તરત મગજમાં લાઈટ થઈ જશે. હવે જીએસટી દર કેટલા ટકા છે? 20%. હવે એક જ રાજ્યમાં વ્યવહાર થાય છે, કયા? ગુજરાતમાં અમદાવાદ પણ ગુજરાતનું, લુણાવાડા પણ ગુજરાતનું, જેની આગળ પાછળ કોઈ રાજ્ય લખેલું ના હોય તો આપણે શું સમજવું કે આપણા ગુજરાતનો જ વ્યવહાર છે. ઓકે, હવે આપણે પહેલા અમદાવાદ વાળા રાજેશભાઈની વાત કરીએ, બરાબર છે? તો રાજેશભાઈ વેચ્યો છે, તો રાજેશભાઈ તો જાવક પૂરતી લાગશે, બરાબર છે? તો જાવક પૂરતી. હવે રાજ્યનો વ્યવહાર હોય તો કેન્દ્ર અને રાજ્ય 2 લાગે. જાવક પૂરતી કેન્દ્રીય વસેક અને જાવક પૂરતી રાજ્ય વસેક. હવે વસેકનો દર કેટલો છે? 20%. તો એમાંથી 10% કોનો? કેન્દ્રનો, અને 10% રાજ્યનો થશે, બરાબર? એટલે કે 10,000 કેન્દ્રના અને 10,000 રાજ્યના થાય. એ જ રીતે જો ખરીદીની વાત કરીએ, લખનની વાત કરીએ, તો આવક થઈ અને માલની આવક થઈ. આવક પૂરતી કેન્દ્રીય વસેક અને આવક પૂરતી રાજ્ય વસેક, એ પણ 10% અને 10%, 10,000 અને 10,000. ઓકે, તો આ રાજ્યની દ્રષ્ટિએ તમને સમજ પડી ગઈ. તો આ વસ્તુ ક્લિયર. ત્યાર પછી જે તે રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશ, તેનું તમને એક ઉદાહરણ આપું. તો અહીંયા અમદાવાદના રાજેશ મિલે જયપુર કૌંસમાં રાજસ્થાનના રાજને, ઓકે, તો અમદાવાદના રાજેશ મિલે જયપુર કૌંસમાં રાજસ્થાનના રાજને 1 લાખનો માલ વેચ્યો, જીએસટી દર 20% છે. હવે રાજ્ય બહારનો વ્યવહાર છે, તો અહીં રાજેશના ચોપડામાં શું લખશે? જાવક પૂરતી સંકલિત વસેક, એક જ વસેક લાગશે, 20%. ઓકે, આ વાત થઈ, રાઈટ? અને આ જો જયપુર વાળો રાજ લખશે શું લખશે? આવક પૂરતી સંકલિત વસેક 20,000. સમજ પડી ગઈ? તો ફરી એકવાર એકદમ શોર્ટમાં તમને કહી દઉં, આ વસ્તુ ધ્યાન રાખજો, આ જ વસ્તુની જરૂર છે, બરાબર? બાકી બધું તમારે. તો અહીંયા જે તમારી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, જે તમારા દાખલામાં કામ લાગવાની છે, એ જો રાજ્યની
અંદરનો વ્યવહાર હોય તો બે જીએસટી જેમાં એક સેન્ટ્રલનો અને બીજો રાજ્યનો લાગશે, એટલે કે સીજીએસટી અને એસજીએસટી. અને જો રાજ્ય બહારનો વ્યવહાર હોય તો એક જ જીએસટી લાગે, જે આઈજીએસટી કહીશું. બરાબર છે? આટલી વસ્તુ ખાસ યાદ રાખજો. આગળના દરેક ચેપ્ટરમાં જીએસટી દાખલામાં વસ્તુ કામ લાગશે. રાજ્યની અંદર હોય તો કયો લાગુ પડે? બે લાગુ પડે, એસજીએસટી અને સીજીએસટી. અને રાજ્યની બહાર કરતા હોય તો આઈજીએસટી. ઓકે, હવે વાત કરીએ તો ખરીદીએ તો શું લખાય આ શબ્દની આગળ? ગુજરાતીમાં શું કહેવાય? સીજીએસટી, કેન્દ્રીય વસ્તુ અને સેવા કર. એ જ રીતે એસજીએસટી ને રાજ્ય વસ્તુ અને સેવા કર. અને આઈજીએસટી ને શું કહીશું? સંકલિત વસ્તુ અને સેવા કર. ઓકે, તો અહીંયા ખરીદશું કોઈ પણ વસ્તુ કે સેવા ખરીદશું તો જીએસટી શબ્દની આગળ શું લખાશે? આવક પૂરતી વસેક. જે લાગુ પડે એ આગળ લખી લેજો. અને વસ્તુ કે સેવાનું વેચાણ કરીએ તો આવક પૂરતી વસેક લાગુ પડશે. તો આટલું જ ખાલી યાદ રાખજો આગળના દાખલાઓ માટે. અને બાકી બધું તમારા નોલેજ માટે જ છે, અને જે તમારી એક્ઝામમાં 1 માર્ક્સનું પૂછાઈ શકે છે. ઓકે, તો અહીંયા આ વસ્તુ થઈ. હવે થોડુંક તમને આજે બધા ઇંગ્લિશ નામો છે એની સમજ આપી દઉં. તો અહીંયા કેટલાક ગુજરાતી શબ્દો, અંગ્રેજી શબ્દો અને એને ટૂંકમાં શું કહીએ છીએ એની વાત કરી છે. પૂર્તિ એટલે કે ખરીદી અને વેચાણ, તેને ઇંગ્લિશમાં શું કહીશું? સપ્લાય, પરચેઝ એન્ડ સેલ્સ. બરાબર છે? પરચેઝ એટલે ખરીદી, સેલ્સ એટલે વેચાણ. ઓકે, ત્યાર પછી આવક પૂરતી કેન્દ્રીય વસેક શું કહીશું? ઇનપુટ સેન્ટ્રલ જીએસટી. બરાબર છે? જેને ટૂંકમાં સીજીએસટી તરીકે આપણે ઓળખીએ છીએ. ત્યાર પછી આગળ વાત કરીએ થોડી, તો આવક પૂરતી રાજ્ય વસેક એટલે ઇનપુટ સ્ટેટ જીએસટી. આવક પૂરતી કેન્દ્ર શાસિત પ્રદેશના વસેક એટલે ઇનપુટ યુનિયન ટેરેટરી જીએસટી. ત્યાર પછી આવક પૂરતી સંકલિત વસેકની વાત કરું, ઇનપુટ ઇન્ટિગ્રેટેડ જીએસટી. ત્યાર પછી જાવક પૂરતી કેન્દ્રીય વસેક એટલે આઉટપુટ સેન્ટ્રલ જીએસટી. જાવક પૂરતી રાજ્ય વસેક એટલે કે આઉટપુટ સ્ટેટ જીએસટી. જાવક પૂરતી કેન્દ્ર શાસિત પ્રદેશના વસેક એટલે કે આઉટપુટ યુનિયન ટેરિટરી જીએસટી. જાવક પૂરતી સંકલિત વસેક એટલે કે આઉટપુટ ઇન્ટિગ્રેટેડ જીએસટી. ત્યાર પછી આંતરરાજ્ય પૂરતી અને આંતરરાજ્ય પૂરતી બંને વસ્તુ અલગ છે. આંતરરાજ્ય પૂરતી એટલે શું? ઇન્ટ્રાસ્ટેટ સપ્લાય. અને આંતરરાજ્ય પૂરતી એટલે શું? ઇન્ટરસ્ટેટ સપ્લાય. ઓકે, તો અહીંયા અંગ્રેજી શબ્દો પૂરા થાય. આપણે મેં આટલું જ યાદ રાખવાનું છે: સીજીએસટી, એસજીએસટી, યુટીજીએસટી, આઈજીએસટી. ઓકે, તો અહીંયા લગભગ આપણું આ ચેપ્ટર પૂર્ણ થયું. થોડીક માહિતી બીજી જે આપવી છે તમને આપી દઉં. તો અહીંયા ખરીદી કોષમાં વસ્તુ અને સેવા. બીજું વેચાણ કોષમાં વસ્તુ અને સેવા. તો અહીંયા ખરીદી વસ્તુ અને સેવા, તો આગળ કયો શબ્દ આવશે? આવક પૂરતી. અને વેચાણ હોય વસ્તુ કે સેવાનો તો આગળ કયો શબ્દ આવશે? જાવક પૂરતી. ત્યાર પછી રાજ્યની અંદરનો વ્યવહાર હોય તો સીજીએસટી વત્તા એસજીએસટી.
જીએસટી, બે જીએસટી લાગે ને, કેન્દ્રનો અને રાજ્યનો. ત્યાર પછી રાજ્યની બહાર એટલે કે આઈજીએસટી. ઓકે, તો જીએસટી ચેપ્ટરમાં આપણે જે જરૂરી હતું એ લઈ લીધું. બરાબર. હવે જો રાજ્યની અંદરનો વ્યવહાર હોય અને કોઈક વસ્તુનો દર 10% છે જીએસટી નો કુલ, તો કેન્દ્રના કેટલા 5% અને રાજ્યના પણ કેટલા 5%, એમ થઈને ટોટલ કેટલા ટકા ગણાય જીએસટી 10%. ત્યાર પછી બધા કહે છે, ઘણા બધા બિલ મને બતાવતા કે જો સાહેબ આ કઈ રીતે, એમ કે કેન્દ્ર એટલા ને એટલા રૂપિયા, રાજ્ય એટલા ને એટલા રૂપિયા લે છે, આટલો બધો તો જીએસટી હોય. પણ મિત્રો ટોટલ જીએસટી ના બે ભાગ પાડવામાં આવે, જેમાંથી એક રાજ્ય લેશે ને એક કેન્દ્ર લે છે. બરાબર છે, એટલા માટે એવું લાગે છે. અને જો બીજા રાજ્ય સાથે થતો હોય તો ટોટલ 10% ક્યાં જશે? સેન્ટ્રલ પાસે, એની વહેંચણી કરી દેશે. ઓકે, તો અહીંયા આશા રાખું છું કે જીએસટી ચેપ્ટરમાં તમને કમ્પ્લીટ સમજ પડી ગઈ હશે. કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને પૂછી શકો છો. સ્ટે હોમ, સેફ હોમ એન્ડ એન્જોય.